સંતરામપુર બાયપાસ ખાતે સરકારી જમીન પર કબજો કરવા જતા ભૂમાફિયા સામે કાર્યવાહી કરાઈ છે। સંતરામપુર બાયપાસ પાસે નરસિંહપુરની સરકારી પડતર જમીન સર્વે નંબર 43 માં ભૂમાફિયાઓ દ્વારા જેસીબીથી ખોદકામ કરતા કાર્યવાહી કરવામાં આવી। ઘટનાની જાણ થતા સંતરામપુર મામલતદાર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને કાર્યવાહી હાથ ધરી છે। ઘટનામાં ભૂમાફિયા અફઝલ કોઠારી સ્થળ પરથી ફરાર થતા તંત્ર દ્વારા તેમનું જેસીબી કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। અફઝલ કોઠારી દ્વારા જમીનનો મોટા પાયે દલાલી કરી અને કરોડો રૂપિયાની હેરાફેરી કરી આદિવાસીઓની 73 જમીનો બિનઅધિકૃત રીતે એને કરાવી વેચાણ કરવામાં આવે છે। આજ ભૂમાફિયા દ્વારા ડીએલઆર નગરપાલિકા તેમજ તંત્ર સાથે મેળાપણું કરીને સરકારી તેમજ 73 વાડી આદિવાસીઓની જમીન લોકોને પધરાવવાની કામગીરી કરેલ હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહેલ છે। આ બાબતે તપાસ કરવામાં આવે તો સંતરામપુર નગર તેમજ નરસિંહપુરની કરોડોની અન્ય જમીનના પણ પ્રકરણ બહાર આવી શકે તેમ છે। આજરોજ મુજે નરસિંહપુર તાલુકો સંતરામપુર ખાતે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43 જેમાં અનધિકૃત જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફઝલભાઈ તેમજ 3-4 ઈસમો આના માલિક છે જેસીબીના। આ જમીન સરકારી પડતર જમીન છે, એનો સર્વે નંબર 43 છે।